એનો વખો મટાડીને હું ઊભી થવા વાળી માતા છું. આવો ને આવો બીજો પરચો પૂર્યો છે કે ભાઈ છે એવું નામ છે પ્રતાપજી વડાના. પ્રતાપજી વડા એમની દીકરી આવી હતી બાધા લેવા મારા ફાધર બીમાર છે, ડોક્ટરે એમ કીધું છે કે તેને ઓપરેશન છે, બાયપાસ કરીને બલૂન મુકાવવા પડશે, નળિયું બ્લોકેજ છે, કોઈ ગેરંટી નહીં સહી થઈ જાય સહી કરાવી દો કે કોઈ ગેરંટી નહીં. પણ એ ગાળે હું શિયન ભવાની માતા બોલી હતી દીકરી આટલા આવી છે ચિંતા છોડી મેં જો કદાચ ના મટાડું તો મારું નામ ડેરું નહીં. ઘરથી ગાડીને સેલ માર્યો કે અમદાવાદ જવું છે, બાયપાસ કરાવવાનું, ઓપરેશન કરીને બ્લૂન મુકાઈ દેવું. પણ મને માતાને કગરતા હતા. પહેલી વાર ત્યાં પાલનપુર થી રિપોર્ટ કરાવીને રિપોર્ટ લઈને સીડીમાં બધું રેકોર્ડ કર્યું કે શું તકલીફ છે ને આગળ હોસ્પિટલમાં એના ઓપરેશન કરાવવાનું હતું. છેડ પહોંચે સીડી ભાગી ગઈ. ભાઈ જે રેકોર્ડ કરી લીધી સીડી ભાગી ગઈ. બીજી વાર વિચાર કર્યો, બીજી વાર એના માટે બાયપાસ કરવા માટે ગયા. ઓપરેશન થિયેટરમાં લઈ જાય જેવી રેડ પડી ઓપરેશન થિયેટર ની અંદર. એટલે ડોક્ટર કે ભાઈ હડો હડો હટાય કાલ નાખવાનું ઓપરેશન. ઓપરેશન થિયેટરમાં રેડ પડી અને ત્રીજી ફેર ગયા અને ડોક્ટર કીધું ભાઈ તમને કોઈ તકલીફ નથી, તમારા બધા રિપોર્ટ નોર્મલ છે. હું છે બોડીમાં તકું છું ભાઈ દબાવાળું મોતના મુખમાંથી પણ પાછું લઈને આવવા વાળી માતા છું. ઘણા પરચા પૂર્યા છે ભાઈ. હા, જ્યાં શ્રદ્ધા હોય વિશ્વાસ હોય એ પુરાવાની જરૂર નહીં પડતી ભાઈ. સ્વભાવ વાળો દુનિયામાં જેવું છું પછી જગત સેવા કરે છે ઓમનમ નહીં કરતી. હે એનું કોઈ ખારું કર્યું કોઈ ભલું કર્યું તો કરે ને કાજમાં ભટની ભૂતાલાલે કોઈ નો ખવડાવે ભાઈ. સ્વભાવ વાળું હા તો આમ ગણો તો 5 લાખ રૂપિયા બચાવી નો છે. હે 5 લાખ બચાવ એ તની રાજી થઈને 51,000 આલે તું કહું વધવા આવે. કેમ કે દુનિયામાં જેવું શું ભાઈ કે ડોક્ટર છૂટી પડે એ હું ટોપું કરવા વાળી માતા છું. જેને જેને આલ્યા છે બધા રખતી આલ્યા છે, એનું કોમ થયું ના આલ્યા છે. અને જે કરવાનું છે પબ્લિક માટે જ કરવાનું છે ભાઈ. પણ જો વેળાએ તો કદાચ હું મોરાલના રજવાડાની માતા બોલતી છું ભાઈ, વેળાએ હું શિયન ભવાની માતા બોલતી છું. આ સભાની અંદર એક મોણા બેઠું હોય જગતમાં તો હું જેવું બોલતો છું લે મામા ભાઈ. કદાચ બાપ બેઠો છે ને દીકરો બીમાર હોય અને વેળાએ કદાચ હું શિયન ભવાની 32 માતા બોલતી 2 કિડની ફેલ હોય ને કિડની ના રિપોર્ટ ફેલ આવ્યા હોય આવું હું ગુબારાની માતા કહું છું ભાઈ. આવું હોય ને જેની જગ્યા પર ખાલી હાથ ધર જ કરજો ભાઈ. છોકરાને ફેલ હોય આદમી નહીં, એના બાપ હોય બાપના દીકરાને કિડની ફેલ હોય એવું કોણ? અમે ઉભા તમારો દીકરો છે સિયા ગોમનો મોતરવાડાનો છે. જો વેળાએ કરે હું ગુભારાની માતા બોલતી છું તારા ડોક્ટર છૂટી પડે એના પહેલા જો હાજો ન કરું તો મારું નામ માતા નહીં લે. આ 3 વખત આવીશું ના ઓપરેશન થિયેટર માંથી પાછી લઈ આવીશું ભાઈ. પડદા દોરો લઈને લઈ જાય બોધી નોખશે અને આંખો મેં વિશ્વાસ મેળવી છે કદાચ તારા છોકરાના કિડની ના રિપોર્ટ નોર્મલ ના લાવું તો હું ગુભારાનું ડેરું મટી દઉં લે ભાઈ. સ્વભાવ વાળું મામા બરોબર મારો ભગવાન બોલતો છે ને વેળામાં શિયન ભવાની 32 માતા બોલતો છે પાછળ ભાઈ ઉભા કિડની ફેલ છે આવું ડોક્ટર કીધું છે ભાઈ. આમાં ગળામાં રૂમાલ બાંધેલો છે પાછળ ઉભા છે કિડની ફેલ છે ગળાની અંદર એક પંચર કરેલું છે આવું ગુભારાની માતા કોશું ભાઈ. જો બરોબર શિયન ભવાની 32 માતા બોલતી છું ને એટલે બોટીને કદાચ બોલીએ છું ગોત્યા હશે આ સભામાં તો એક ડોરો મારા જરીના નામથી બોધી નોખું ન મટાડું મારું નામ ડેરું નહીં લે મામા. 6 રવિવાર બોલું તો હાથમાં બોલતી નહીં ન મટાડું હું ગુભારાની માતા મટી દઉં ભાઈ. સ્વભાવ વાળું વિશ્વા રાખજો
કરાર ઓપરેશન થિયેટર માંથી પાછા લાયા છે તો જગતમાં ફરતું પણ મારા જેવી સધી ખોળતું પેલી તો એ સધી છે સાચી છે, સધીનું ઠેકાણું કરો તો મજા મજા મજાના બનાવતું મારાનું જેવું મટી તું લે